આજે મિત્રો હું 7 વાગે ઉઠી ગયો હતો અને ઉઠીને પહેલાં તો મોઢું ધોવાનું કામ કર્યું અને પછી માથું ઓળવી નાખ્યું. હજી તો મેં મોઢું ધોઈને તૈયાર થયો જ હતો તો મારા માએ ગરમા ગરમ રોટલીને ચા બનાવી નાખી હતી. નાસ્તો કરીને આજે તો મારે હીરા બેસાડવાના હતા તો હીરા લોટમાંથી કાઢીને હીરા બેસાડવા લાગ્યો અને પછી હીરાને ટાઈમમાં બેસાડીને ટ્રે ભરી લીધી કારીગરો માટે. તો તમે જોઈ શકો છો હીરા બેસી ગયા છે. હીરા બેસાડીને જોયું તો હજી અમારી સરળ મોટાની પણ નહોતી. તો મેં કીધું હાલ કટોરું સાફ કરી નાખું અને પ્લેટ પણ સાફ કરી નાખું. અને આજે તો બેસતો મહિનો હતો એટલે મારા પપ્પાએ લીંબુ મરચાં બાંધી દીધા હતા ઘટીએ અને સાગરભાઈ પણ આવી ગયા હતા. હવે તો હીરા ઘસવાનું ચાલુ કર્યું ત્યાં તો રિયાંશી આવી અને મને કહેવા લાગી, લો કાકા તમારે ગાજર ખાવું છે? મેં કીધું ના ના તું ખા. અને આજે તો સરળ તાજી હતી, હીરો હાલતો નહોતો એટલે કંટાળો પણ આવતો હતો. અને પછી પહેલો લોટ 11 વાગે બનાવ્યો, પછી બીજો લોટ બનાવ્યો ત્યાં તો બપોરના 1 વાગી ગયો અને જમવાનો ટાઈમ થઈ ગયો હતો. પછી અમે જમી લીધું. બપોર પછી એવું જ થયું, હીરો હાલતો નહોતો તો ત્રીજો લોટ અને પછી ચોથો લોટ બનાવ્યો ત્યાં તો 4 વાગી ગયા. પછી મેં કીધું તળિયા નથી બનાવવા તો મથાળાના હીરા લઈ લીધા અને તળિયાને બાય બાય કહી દીધું અને 40 હીરા મથાળા માર્યા ત્યાં તો રજાનો ટાઈમ થઈ ગયો અને હીરાનો ટોટલ પણ લાગી ગયો હતો.